કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે તમારા વિન્ડોઝ 11 ની અંદર ડાર્ક મોડ, લાઇટ મોડ અને કસ્ટમ મોડમાં સ્વિચ કેવી રીતે કરવું। તો સૌથી પહેલાં તમારે વિન્ડોઝ સેટિંગ્સમાં જવાનું છે। વિન્ડોઝ સેટિંગ્સમાં જવા માટે તમારે વિન્ડોઝ ઉપર ક્લિક કરીને આઈ દબાવવાનું છે। એનું શોર્ટકટ છે, તમારું સેટિંગ્સ ઓપન થઈ જશે। આપણે ઓલરેડી આના પહેલાં વિડીયોમાં આપણે ડિસ્કશન કરેલું હતું શોર્ટકટ્સ માટેનું, રાઈટ। અને તમારે ડાયરેક્ટ અહીંયાથી જવું હોય તો પણ તમે અહીંયાથી વિન્ડોઝમાં જઈને સેટિંગ્સ લખશો તો બી તમારું સેટિંગ્સનું ઓપ્શન અહીંયા આવી જશે। હવે એની અંદર પર્સનલાઇઝમાં તમારે જવાનું છે। પર્સનલાઇઝમાં ક્લિક કરીને આમાં ઓપ્શન આવે છે કલર્સનું, તો અહીંયા કલર્સમાં તમારે ક્લિક કરવાનું છે। કલર્સમાં તમે જેવું ક્લિક કરશો તો અહીંયા ઉપર ઓપ્શન આવે છે ચૂઝ યોર કલર, રાઈટ। તો ચૂઝ યોર કલરની અંદર તમારા પાસે 3 ઓપ્શન છે, લાઇટ, ડાર્ક એન્ડ કસ્ટમ। આમાં ડાર્ક તમે જેવું કરશો એવું તમારું જે વિન્ડોઝ 11 છે એ ડાર્ક મોડમાં કન્વર્ટ થઈ જશે, એટલે તમે કંઈ પણ એક્સેસ કરશો તો એ ડાર્ક મોડમાં એક્સેસ થશે। આ ડાર્ક મોડમાં એક્સેસ થઈ ગયું। આ સેમ વસ્તુ તમે જો અગર લાઇટ મોડમાં પ્રિફર કરો છો તો લાઇટ ઉપર તમે ક્લિક કરો તો લાઇટ મોડમાં થઈ જશે, રાઈટ। હવે આમાં એક એડિશનલ વિન્ડોઝ 11માં એડિશનલ ઓપ્શન એ બી આવે છે કે તમે એને કસ્ટમ પ્રિફરન્સ આપી શકો છો। તો અહીંયા કસ્ટમ ઓપ્શનની અંદર તમને એવી રીતે ચૂઝ કરવાનું આપે છે કે ભાઈ ડિફોલ્ટ વિન્ડોઝમાં તમારે શું લાઇટ રાખવું છે અને એપ્લિકેશનમાં શું રાખવું છે, તો એના માટે 2 ઓપ્શન તમને આપે છે। તો તમારે આ રીતે તમારા વિન્ડોઝની અંદર ડાર્ક મોડ અને લાઇટ મોડમાં સ્વિચ કરવું હોય તો તમે કરી શકો છો। આ વિડીયો તમને કામ લાગ્યો હોય એવી આશા કરું છું, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। બાય બાય।